માંડવીની ડિવાઇન હોસ્પિટલ ખાતે આઈવીએફ સારવાર દ્વારા સંતાન સુખનું સપનું સાકાર થઈ રહ્યું છે. લગ્ન જીવનના વર્ષો પછી પણ નિસંતાનપણાની સમસ્યાથી પીડાતા અનેક દંપતીઓ માટે માંડવીની ડિવાઇન હોસ્પિટલ ખાતે જ આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવી અને સંતાન સુખની પ્રાપ્તિ થઈ રહી છે. ડોક્ટર પ્રતીક સોલંકીના માર્ગદર્શન હેઠળ દર મહિનાના પ્રથમ રવિવારે અમદાવાદના આઈવીએફ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા કેમ્પ યોજી સંતાન પ્રાપ્તિ માટેની યોગ્ય સારવાર કરી આપવામાં આવે છે. મસ્કાના દંપતીના ઘરે 12 વર્ષ પછી પારણું બંધાયું અને તરા મંજલના દંપતી 10 વર્ષ પછી માતા પિતા બનશે, જેનો આનંદ વ્યક્ત કરી બંને દંપતીઓએ ડિવાઇન હોસ્પિટલ માંડવીના ડોક્ટર પ્રતીક સોલંકી અને શાશ્વત આઈવીએફ સેન્ટરના ડોક્ટર રાજેશ પંજાબીનો આભાર વ્યક્ત કર્યો હતો. હું પ્રજ્ઞાબેન આનંદભાઈ અજાણી, ગામ મસ્કા, તાલુકો માંડવી. અમે 12 વર્ષથી અમારા મેરેજને 12 વર્ષ થયા. અમે સંતાન માટે પ્રયાસ કરતા હતા. ઘણી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી, ભુજ સુધી પણ ગયા હતા. અમને ક્યાંથી પણ સફળતા ન મળી. પછી અમે અહીંયા માંડવીમાં ડિવાઇન હોસ્પિટલમાં ડૉક્ટર પ્રતીક સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અહીંયાથી ટ્રીટમેન્ટ શરૂ કરાવી. અમદાવાદના ડૉક્ટર આવ્યા હતા અહીંયા, તો અમે અહીંયા અમારી ટ્રીટમેન્ટ શરૂ કરાવી ને અહીંયાથી અમને સફળતા મળી છે. આઈવીએફ ટ્રીટમેન્ટ લીધા પછી અમે 2 વખત અમદાવાદ ગયા હતા. પછી ડૉક્ટર પ્રતીક સાહેબ સોલંકીના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા દવા કરાવી. અહીંયાથી અમને સારી સફળતા મળી છે. અમારા ઘરે બાબુ આવ્યો છે. આજે 3 દિવસ થયા છે. અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. असांजे लगन के 12 वारे थी विया आहिनि. असीं आईवीएफ ट्रीटमेंट गेड़ा आहियूं. डॉक्टर प्रतीक सोलंकी ऐं डॉक्टर राजेश पंजाबी अहमदाबाद थी असांखे ट्रीटमेंट ॾिना ने असांखे मार्गदर्शन ॾिना इन जो बदल खूब खूब आभार. असीं 12 वारे ते निसंतान हुआसीं. असांखे इन ट्रीटमेंट गेड़ा એટલે असांखे खूब खूब आनंद थियो ने असांजे घरे हिकिड़ो बाबू आहे. असांखे बहुत आनंद थियो आहे. नवयुग लई हाणे इन जे करे निसंतान आहे. इन के डॉक्टर प्रतीक सोलंकी का चाह तो इन वटि ट्रीटमेंट करायो, इन में ट्रीटमेंट चालू करायो. मुंहिंजे घरे पण पारणो झूलां थो. इहा मुंहिंजी ख़ुशी व्यक्त करियां थो. मारो नाम महेश्वरी रमेश वालजी. मारा वाइफનું નામ અનિતાબેન રમેશ મહેશ્વરી. અમે મૂળ તારામંજલના રહેવાસી. અમારા લગ્નને 10 વર્ષ થયા. અમે ઘણી બધી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી પણ ક્યાંય ફરક ન પડ્યો હતો. હજી અહીંયા માંડવીમાં ડિવાઇન હોસ્પિટલમાં અમારો ટ્રીટમેન્ટ ચાલુ છે ને અમે અહીંયા ફરક પડી ગયો છે. અમને ઘણી ખુશી છે. અમારા લગ્નને 10 વર્ષ થયા. હવે અમે માતા પિતા બનવાના છીએ. અમને ઘણી લાગણીની ખુશી છે. એના કરતાં વધારે અમે પ્રતીક સોલંકી સાહેબને આભાર વ્યક્ત કરીએ છીએ કે એના થકી અમારા ઘરે પારણું બંધાશે. હું ડૉક્ટર પ્રતીક સોલંકી, ડિવાઇન હોસ્પિટલ માંડવી. હવે આજે આપણે જે વાત કરીએ છીએ જે આઈવીએફ, જેનું પૂરું નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એ એવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે કે જે દર્દીઓને કુદરતી રીતે નેચરલી પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડે છે. જે લોકો નિસંતાન છે, લગ્નને 1 વર્ષ થયા પછી પણ જેને પ્રેગ્નન્સી નથી રહેતી, જે લોકોના હસબન્ડને શુક્રાણુની ઉણપ હોય, જેને સ્ત્રીઓમાં ગર્ભાશયની અંદર ગાંઠ હોય, ગર્ભાશયની અંદર સોજો હોય, ગર્ભનળીમાં તકલીફ હોય, અથવા તો કોઈ પણ કારણોસર કે જે લોકોને બધું જ નોર્મલ હોય છતાં પણ પ્રેગ્નન્સી ન હોય, એના માટે જે આઈવીએફ છે એ આશીર્વાદરૂપ છે. આઈવીએફ સારવારની અંદર કેવું છે કે અમે જે બધા દર્દીઓ છે એમાં કેવું છે કે હસબન્ડ અને વાઈફ જે બંને પાર્ટનર કપલને બોલાવીએ છીએ. એમાં એ લોકોને જે શેના કારણે પ્રેગ્નન્સી નથી રહેતી એનું આપણે કાઉન્સેલિંગ માર્ગદર્શન આપીએ છીએ. પછી જે લોકોને જરૂરી જણાય એમાં આપણે શરૂઆતમાં પહેલાં નેચરલી રીતે પ્રેગ્નન્સી રાખવાની સલાહ આપીએ. પછી આઈયુઆઈ, જેને આપણે ઇન યુટ્રાઇન ઇન્સેમિનેશન, એ પ્રોસિજર કરવાની સલાહ આપી શકીએ. અને જો એ કર્યા છતાં પણ 3 થી 6 મહિના સુધી આપણે આઈયુઆઈ કરી શકીએ. એ કર્યા છતાં પણ જો પ્રેગ્નન્સી ન રહેતી હોય, રિઝલ્ટ ન મળતું હોય, તો આપણે એવા દર્દીઓને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબીની સલાહ આપીએ છીએ. હવે આઈવીએફની અંદર કેવું છે કે આપણે દર્દી છે એને માસિકના 2જા અને 3જા દિવસથી આપણે બેનને ઇન્જેક્શન્સ આપીએ છીએ. જે ઇન્જેક્શન્સની અસરના કારણે બેનની અંદર એગ્સ, ઈંડા છે એ બને છે. રેગ્યુલરલી નેચરલી 1 અથવા તો 2 ઈંડા બનતા હોય, પણ જે આપણે દવા ઇન્જેક્શન આપીએ જેના કારણે 1થી વધારે સંખ્યામાં ઈંડા બને. હવે એ જે ઈંડા છે, એગ્સ છે, એને આપણે
એની સાઇઝ છે એ બરાબર થઈ જાય, ઈંડા બરાબર બની જાય, પરિપક્વ થઈ જાય, એટલે આપણે એને માસિકના જે 13માં 14માં જે દિવસે જે એનો આવતો હોય એ પ્રમાણે બેનને આપણે એ ઈંડા બારે કાઢવાની પ્રોસિજર કે જેને ઓવમ પિકઅપ એ પ્રોસિજર કરવાની આવે. જે ઈંડા બારે આવી જાય પછી એની સાથે જ આપણે હસબન્ડ જે એનું છે સિમેન સેમ્પલ, જે વીર્યનું આપણે એક લઈએ અને એ સેમ્પલ છે એ વીર્યનું જે છે એ અને જે ઈંડા એટલે મેલ જે છે બંનેને આપણે ભેગા કરીએ અને એ જે છે અને એની ઇક્સી કહેવાય. ઇક્સી સારવાર જેમાં કેવું છે કે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક ઇન્જેક્શન જેની મદદથી બંને ભેગા થઈ અને એ ભ્રૂણ તૈયાર કરવામાં આવે. એ ભ્રૂણ જે છે લેબોરેટરીમાં તૈયાર થાય, જેને 3 દિવસ 4 દિવસ અથવા વધીને 5મા દિવસ જ્યારે બ્લાસ્ટોસિસ સ્ટેજમાં જાય ત્યારે આપણે એને ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરીએ અને પછી આપણે એનું આપણે આપણે ઇમ્પ્લાન્ટેશન થાય પછી એને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા છે એ નેચરલી કરતાં કુદરતી રીતે કરતાં વધી જાય છે. હા, હવે અમારી જે હોસ્પિટલમાં છે જે આ આઈવીએફની ટ્રીટમેન્ટ છે એ અમારી સાથે અમદાવાદના ડૉક્ટર રાજેશ પંજાબી સાહેબ છે કે જે શાશ્વત આઈવીએફ કરીને અમદાવાદમાં ચલાવે છે. એ સાથે અમારી સાથે કોલેબરેશન કર્યું છે. તો એમના ડૉક્ટર અને એમની ટીમ છે એ મહિનાના દર મહિનાના પ્રથમ રવિવારે અમારી પાસે આવે છે, જેની અંદર એ લોકો નિઃશુલ્ક કન્સલ્ટેશન આપે છે, સોનોગ્રાફી કરી આપે છે અને નિઃશુલ્ક સલાહ આપે છે કે આપણે આગળ એમાં શું સારવાર કરી શકાય. અને એ પ્રમાણે પછી આપણે એમને ગાઈડ કર્યા પછી એ લોકો નિર્ણય લે એ પછી આપણે એની સારવાર ચાલુ કરીએ છીએ. હવે એ અંદર કેવું છે કે હવે એને જે સર છે એમને અમારી સાથે કોલેબરેશન કર્યા પછી હવે હમણાં જ એક અમારા જે પેશન્ટ છે કે જેમને આઈવીએફ કર્યા અને પ્રથમ વખતમાં જ એમને સફળતા મળી અને પછી એમને હમણાં જ એમને સિઝેરિયન ઓપરેશન કરીને બાળકનો જન્મ થયો, બેબી બોય બાળક આવ્યું છે અને બધા એકદમ ખુશ છે. એમની સાથે અત્યારે બીજા પણ પેશન્ટ એવા છે કે જેને અત્યારે આઈવીએફ કર્યા પછી ટ્વિન્સ બાળકો છે કે જેની અત્યારે પ્રેગ્નન્સી કન્ટિન્યુ 2 મહિનાની ચાલુ છે. બીજા એક પેશન્ટ એવા પણ છે કે જેને અમારી પાસે આવ્યા પછી આપણે એમને ઓપરેશન કરવાની, જેને દૂરબીનવાળું ઓપરેશન કહેવાય, કે જેમને પોલિસિસ્ટિક ઓવરીની તકલીફ હતી, જેના કારણે આપણે ડાયગ્નોસ્ટિક હિસ્ટોલેપ્રોસ્કોપી સાથે પીસીઓડી ડ્રિલિંગ કર્યું, જેના કારણે પછી એને જે પીસીઓડી છે એ પ્રમાણમાં એના કારણે જે છે પીસીઓડીની જે સિમ્ટમ્સ છે થોડા ઓછા થયા. પછી એમને દવાઓ ઇન્જેક્શન આપ્યા અને અત્યારે એમને પછી નેચરલી પ્રેગ્નન્સી રહી ગઈ છે. અત્યારે બેનને 5મો મહિનો ચાલે છે. આમ એ માંડવી, અબડાસા, મુંદ્રા તાલુકા જે ગામડા લાગુ પડતા હોય છે એના ઘણા પેશન્ટ્સ અત્યારે સારવાર આપણી પાસે લઈ રહ્યા છે, એનો લાભ લઈ રહ્યા છે અને અમારી ઈચ્છા છે કે વધારે ને વધારે દર્દીઓ કે જે આનો લાભ લે અને એ લોકોની જે તકલીફ છે, જે લોકોને નિસંતાનપણું છે, એમાંથી અમે એમને બહાર લાવી શકીએ એવી અમારા પ્રયત્નો ચાલુ રહેશે.